श्रीमद जशिंग बापा कैसेट नंबर 124 सरसोली तारीख 10/2/1980। જંગલમાં માણસ જો હોય અને ભૂલો પડેલો હોય એ વખતે અશાંતિ થઈ જાય છે. ઘર એનું સહી નહીં છે, ગોમ એનું સહી નહીં છે, સમજણીના આત્મામાં પડેલી સહી નહીં છે, તો ભ્રાંતિ પડી જાય એટલે પછી અશાંતિ થઈ જાય, કારણ બાવળો થઈ જાય કે હું સો જઉં. એમ આપણું ઘર ભૂલી જાય છે, આપણું વતન ભૂલી જાય છે એટલે બાવળા થઈ જાય છે. આપણને જે અશાંતિ થવાનું કારણ એક જ છે, આપણને ભૂલી જાય છે અને પછી ખરીએ છીએ. એક મુસલમાન જ્ઞાતિમાં એક છોકરો હતો, એની માં આ છોકરો જોનમાં જતો હતો એટલે એની માં કે આટલા બધા મને એકમાં મારો સોરો જાય તે બદલાઈ જાય તો એટલે છોકરો કે અમ્મા હું એ બદલાઈ ગયો હતો, પછી તારા ઈ હેણા આવ્યો આ ભ્રાંતિ. પછી એને શું કર્યું કે જો તારા હાથથી દોયડો બાંધું છું તે તું દોયડો જો કરજે, એનું નામ આહાર્યો. છોકરા શું કર્યું, દોયડો બાંધેલો જો કરે કે હા હું આહાર્યો બરોબર છું. પછી એક આ હો પહાડ એટલે આ છોકરું આ શું કે કરે છે. પછી એને ખબર પડી ગઈ કે એની માઈ ઓળખવા સારું આ દોયડો બાંધ્યો છે, આટલા બધા મને જાય તે મારો સોરો બદલાઈ ન જાય ને સોરો એ કે હું બદલાઈ ગયો. જો કાશી બુદ્ધિ હોય ત્યારે હું દશા થાય છે જીવની. બસ આ સોરો હું ગીજો એટલે પેલો પાડોશમાં માણસ હતો એને દોયડો છોડી લીધો અને આ સોરો જાગ્યો એટલે શમ કરે ઓમ જુઓ હું હાર્યો ને હું હાર્યો હેરભેર, હું હાર્યો ને હું હાર્યો હેરભેર. બધાને એમ થયું કે આ કૌતક છે એવું ભાઈ. બધા કે તું હાર્યો છે કે ના હું હાર્યો ને હું હાર્યો હેરભેર. આમાં આ ગોઠેણા છૂટા. પછી પેલો એક જ માણસ સમજતો હતો, એને શું કર્યું કે પાછો ઝપાડી દીધો, હું ગાડીને પાછો દોડો બાંધી દીધો. પછી જાગ્યો પછી જુઓ કે હા આમ હું હાર્યો બરોબર શું કે એમ આપણો આત્મા જે ભગવાન, આપણું સ્વરૂપ ભગવાન છે, આપણી જાત તો ચેતનની છે, જહર જ્યોતિ આત્માઓ છે બધા, આપણે બધા ભગવાનના છીએ, પણ આપણા સ્વરૂપને વિસર્જન કર્યું છે. જગત ઉપસ્થિત કરવાની ખટપટમાં પડ્યા છીએ, શિવને મેલી અને શક્તિમાં લાગ્યા છીએ. અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર આ સૃષ્ટિ ઉત્પન્ન કરવાનો સાધન છે. કારણ આપણું સ્વરૂપ છે, એ સ્વરૂપમાં જો આ સાધનને લગાવો તો એ સૃષ્ટિ જ નથી, આ બધું ગળી જાય. અહંકાર ગળી જાય, મન મટી જાય, ઇન્દ્રિયો ગોખલા થઈ જાય, મમતા મટી જાય, ક્ષમતા આવી જાય. આપણું સ્વરૂપ ભગવાન છે, ભગવાન પ્રગટ થાય તો આપણા ભ્રત શું પડી છે, પરભાવ ઉપર આપણે રમણતા વાળા થઈ જાય છે, પરના રાજી થયા છીએ. આપણે આપણા સ્વરૂપનું ભૂલ્યા છીએ. જેમ પેલો આહાર્યો હેરફેર થઈ ગયો હતો એ કૃપાદેવ કહ્યું છે આપકો ભૂલ ગયા इसमें क्या अंधेर. અંધારું તે કોઈ થોડું છે. આ ભાઈ ભજન ગાય છે એમાં આ કી છે કે સત્પુરુષ મળ્યા તારે હું ઓળખાયું કે તારી જાતને મને ઓળખાય, જીવની જાત આનંદ મારાથી ગણો. સંત મળે તારે શું થાય કે આ ભાત છે, અજ્ઞાનનું બનેલું છે આ શરીર, નામ અને રૂપ આ પર પદાર્થ છે. તું તો જહર જ્યોતિ આત્મા છે, ચૈતન્ય પરમાત્માનો અંશ. તરવારને જેમ મેળ હોય એમ જળ ચેતન આત્મા છે, પણ આત્માના સ્વભાવો નથી, વિભાવમાં છે. એટલે એને આ ઓજા લાગુ થઈ જશે. અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર નામ પ્રકૃતિ કહેવાય. આ પ્રકૃતિનું બનેલું છે. આ પ્રકૃતિના ખેલમાં આપણે ભૂલા પડ્યા છીએ, પુરુષને ભૂલી જાય છીએ. આપણો પુરાણ પુરુષ પરમાત્મા જે ભગવાન જગત પિતા પરમાત્માને ભૂલી જઈ અને પ્રકૃતિના ખેલમાં પડી જાય છે. જો પસોરો રમવા જવા રમત ગમતમાં મૂળ ઘર વિહરી જાય એમ આપણે ભૂલા પડ્યા છીએ. પણ સત્સંગના યોગમાં રહીએ તો આપણને ખ્યાલ આવે કરે કુણ છીએ આપણે તો જપી જવું છે, પરબારથી મુકાઈ જવું છે, આપણા સ્વરૂપને આપણે નિહાળવું છે. ભગવાન એ દુર્દશાવરથી ન આવે. શાસ્ત્રો, પુરાણો, વેદો, મહાપુરુષો બોધ દ્વારા જો ધ્રુપતાને સ્વરૂપનું જ્ઞાન થયું તાણે
જેસળ જગનો સોટો પળમાં કીધો પીર. જો આ લોકાલોકનું જ્ઞાન તોરલમાં હતું, પણ પેલા એક તોરલ હતી ને પછી જ્ઞાન થયા પછી એક તોરલ હતી. તારે સવરીબાઈ એ જ સવરીબાઈ હતો, લોહેણ એ જ લોહેણ હતી. પેલા અજ્ઞાન હતું ને પછી જ્ઞાન થયું પછી એ જ લોહેણ હતી. પોષ નરતારા લોહેણ. હવે શ્રીમદ રાજચંદ્ર થઈ ગયા. એ 8 વર્ષની ઉંમરમાં એને સંકિત દીધું. સંકિત એટલે તમે ભ્રાંતિમાં પડ્યો. સહી સમજી જા આ બધા દેવો છે એમાં ચૈતન્ય દેવ છે, એ ભગવાન છે, અને દેહ એ જળ છે, નાશવંત છે. અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર આ નાશવંત છે, અને શાશ્વત એ આત્મા દેવ છે. સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ, એવું આત્માનો અનુભવ્યો છું. એ સંકિત કહેવાય. 8 વર્ષની ઉંમરમાં કૃપાળુદેવના સંકિત થયું. હૃદયમાં ભગવાનના બધામાં જેમ તરવારને મેળ હોય, ઘરને ગરધણી હોય, એમાં દેહ છે, એમાં એકલો દેવ દેખાય, આત્મા દેવ જ દેખાય. આ લાકડું છે, પરનું બનેલું નાશન છે, કર્માધિના છે. એનું એવું શરીર ક્રશ થઈ ગયું છે, એ છેલ્લી વખતે ક્રશ થઈ ગયું છે, પણ કર્મનું બનેલું પોજરું છે, એનો મોહ યન નથી. તો જો એ પુરુષ પૂર્વજન્મનો અજ્ઞાન ભાવમાં ક્રમ ઉપાર્જિત કરેલો હતો, એ ક્રમ ખપાઈ એનાથી મુનિઓનું જ્ઞાન થયું છે. લઘુરાજ સ્વામી એ સોનાવતની લઘુરાજ સ્વામી સોયલા લઘુરાજ સ્વામી મુનિ થઈ ગયેલા હતા. 70 વર્ષના અવસ્થાવાળા 80 વર્ષના લઘુરાજ સ્વામી. એ લઘુરાજ સ્વામીને કૃપાળુદેવના બોધથી એટલે શ્રીમદ રાજચંદ્રના બોધથી આત્માનું જ્ઞાન થયું હતું. તો બીજા સૌભાગભાઈ સાયલાના વતની 70 વર્ષની ઉંમર અને આ 25 વર્ષના, એના આત્માના બોધથી સૌભાગભાઈને જ્ઞાન થયું છે. કેવું જ્ઞાન થયું છે? દન અને રાત તરવારને જે મેણ એમ દેહ અને આત્મા સ્પષ્ટ જુદું. આમ ગાતા હતા કે મને ઓળખાઈ જીવની જાત, એમ આત્માની જાતને જાણી લીધી. જળ જ્યોતિ આત્મા, જન્મવાનું ને મરવાનું કોઈ નહીં. આત્માનું સ્વરૂપ પરમાત્મા છે, પરમાત્મામાં જવાનો આત્મા. આત્મા સ્વરૂપમાં રહી આવી સમાધિ થઈ હતી, દેહ સતો. પછી બીજા એક જુઠાભાઈ નામના હતા અમદાવાદના, જેના ઘેરે 7 મિલો હતી. 7 મિલો વાળો જુઠ્ઠો ભાઈ, જુઠાભાઈ ઉજમસી શેઠનો છોકરો. આ જુઠાભાઈને 20 વર્ષની ઉંમરમાં જ્ઞાન થયું. આત્મા બોધંતર પરિણામે એના આત્માનું જ્ઞાન થયું. 23 વર્ષે દેહ છોડ્યો હતો. બીજા ભાઈશ્રી આજે અત્યારે ઘંટિયા પાળ ઉપર ભોગીભાઈ હતા, એના બાપા, એ ભાઈશ્રીને જ્ઞાન થયું હતું. ત્રીજા ચોથા પોષમાં અંબાલાલ. આ પોષ આત્માઓના આત્માનું જ્ઞાન, આત્મા સ્વરૂપ ભગવાન. જન્મવું મરવું પડે જ ને. સમાધિ જેને કહેવામાં આવશે, હરતો ફરતો હરિનું ધન, તપ તીરથના બેહુ દોન. આપણા શરીરને બાળીએ છીએ એ આ બધામાં આત્માકાર વર્તી વિશ્વાકાર. વિશ્વમાં આખો વિશંબર, એક પરમાત્મામાં આખું ઈશ્વર રચેલું છે. દેહના દેવના કોઈ લેવાતા નથી. આવું સ્વરૂપનું જ્ઞાન વર્તાતું. તો આપણે બધા ભ્રાંતિમાં પડી જાય છીએ કે આપણને આત્માનું જ્ઞાન ન થાય, પણ આત્માનું જ્ઞાન એ આત્મામાં છે. સત્સંગના યોગમાં રહે એ આત્માનું શું થાય કે આ પ્રકૃતિના ભાવોમાં જે પકડાઈ જશે વર્તી, એ પ્રકૃતિના ભાવોથી મુકાઈ જાય. ડુંગરે સરવાનું હોય તો એ તપની એ આપણાથી ન બને, પણ પરભાવથી મુકાઈ જવું એમાં શું જોડાવે? જો આ ક્રોધ ન કરવો એમાં કોઈ જોડાવે? ક્રોધ કર્યા તો ખૂબ જોડાવે. ક્રોધ ન કરવો એમાં કોઈ જોડાવે? એ સુરત થાય બધો આપણો હોબળો છો કે આજે પરમોણસા ભક્તિ. ક્રોધ ન કરવો એમાં જોડાવે, ઈર્ષા ન કરવી એમાં જોડાવે, અભિમાન ન કરવો એમાં જોડાવે. તારા આજે પ્રતિજ્ઞા લેવાની છે આપણે. તમે આટલું બધું કેટલા દૂર દેશાવરથી આવ્યા છો, પણ આજે પ્રતિજ્ઞા લો છો. ક્રોધ કરનાર જીવ નાગનીઓની મજા છેલ્લું ખાતું. અત્યારે દુઃખ એનાથી હવને દુઃખ, અને એ હવથી દુઃખી અને છેલ્લા નાગનીઓની મજા એ આત્મા. આવો ક્રોધનો ફળ બધા તપનો પુણ્યનો નાશ કરનાર છે. ક્રોધ ન કરવો એવી પ્રતિજ્ઞા કોણ લેશે? હું શું હાથ કરો છો?
ક્રોધ ન કરવો એવી પ્રતિજ્ઞા કેના લેવી છે? જો બધું ખખડી ગયું હવે આમ ઠરો ભાઈ ઠરો હો. જો ભક્તિ આપણે કહેવું કે ભગવાનમાં શમ નથી જોવાતું, પણ ભગવાન હૃદયમાં સુનતાણ વાયમાં ઉતરવું હોય એમ અંતર્જાન થવું એમાં શું જોડાવે ભાઈ? તારે ઈર્ષા ન કરવી. જીવ જીવ વશી ઈર્ષા કરે એ આત્મા કૂતરાની યોનીમાં જાય. ઈર્ષાળુ જીવ ઓઢવા બ્લુને પાથરવા ધરતી આખો સંસાર ખેડે અને લાકડીઓ ખાવીને બટકો વેણી ખાવો એ કૂતરાની યોનીમાં જાય. આપણે ઈર્ષા ન કરવી એવી પ્રતિજ્ઞા કોણ લેશે? હવે અમે એટલો ભારો જો અભિમાને ગધાડાની યોનીમાં લઈ જાય, ઊંટની યોનીમાં. આ ઊંટ ગાડીઓ તો છે ઊંટ. અભિમાની જીવ ગધાડાને ઊંટની યોનીમાં લઈ જાય. અભિમાન ન કરવો ને આત્માદેવ ભગવાનમાં સ્થિર રહેવું, બધાના દાસ થઈને રહેવું, બધામાં ભગવાનની પૂજા કરવી. આવી પ્રતિજ્ઞા કોણ લેશે? હું એકલો છું. બધા કેવું બાજી તમે લો એટલે તમારા કોઈ ડાબડે. ભક્તિ ન ફળે. શેમ ન ફળે? તમે બધા દેખાવડા રૂપાળા ઉજળાશો, પણ મેં આ કાઢ્યા ગાલી મેલ હો તો ભક્તિ શો રહે? ભગવાનને તો પ્રગટ થવું છે, પણ શો પ્રગટ થાય? યોગ્યતા અને પાત્રતા અને લાયકાત માંગે છે ભગવાન. તમારું હૃદય નિર્મળ કરો, અભિમાન વગરનું કરો, ઈર્ષ્યા વગરનું કરો, ક્રોધ વગરનું કરો, શુદ્ધ આત્મામાં રહો. શાંતિનો સાગર ભગવાન છે, અમૃતનો કુંભ છે. એ દેવને જુઓ તો આખા વિશ્વમાં વિશ્રાંતિ છે. શાંતિનો સાગર છે ને ગુણોનો ભંડાર છે. તમારે કોઈ હોવાની જવું પડે. આવો જે ભગવાન છે એ ભગવાન જો પ્રાપ્ત કરવો હોય તો આપણી યોગ્યતા અને લાયકાત લાવવાની જરૂર છે. આગલા પુરુષો જુઓ જે તરી જા એની યોગ્યતા અને લાયકાત તમે જોઈ જુઓ. ધ્રુપત્યા છેલ્લા સમય ઊંચા હાથ કર્યા. ધર્મરાજા કેટલું સહન કર્યું છે. દુર્યોધને મહા કષ્ટો દીધો છે. તાણ નળ, દમયંતી, હરિચંદ્ર, શિબી રાજા, મરુદ્વજ રાજા, સત્વર્ત રાજા, ધ્રુવ, પ્રહલાદ, સુધનવા, મીરાબાઈ, કર્માબાઈ, આ નામ લેતા લેતા જાઉં એમ તમે ભૂલી જાઓ. પણ માતાઓ કે પુરુષો નાઈ નાખો તમને ભગવાનનો મોખો મળ્યો છે. આ ભવજળ નો રોગ નાવા ગંગાના કિનારા છીએ. આપણે બધા આત્માઓ છીએ અને ભગવાનના છીએ. આ તો રોગ સાબળામાં લીધો છે. સ્વયં રખડતા થઈ જાઓ ના મોહમાં મોહમાં. માટે જે ઘેર વાહો વહો એ ઘરના મહેમાન થો. બધા આત્માઓને ઠારો અને અંતરમાં ઠરો. જો આ રોગમાં નાખ્યો તો તમે ગમે એવા ઉજળા હો, પણ આ તો પૂર્વનું છે. અત્યારે તમે જે ખો છો મન, ઇન્દ્રિય, દેહ આ સાબુત છે બધું, રિદ્ધિ સિદ્ધિ છે એ તો પૂર્વ પુણ્યયોગો છે. પણ આજનો જો તમારો સ્વભાવ સારો નહીં રાખો, ઈર્ષ્યા, વેર, ક્રોધ, ખટાશ, મુમત, મૌન, બળાઈ આ તો બધા લુચ્ચા છે. સોરાસી જવું હોય તો આ રોગનો સંગ્રહ કરજો. અને જો અમલલોક જવું હોય તો જાગ્યા એટલાથી પ્રભાત. તમે જે મહાપુરુષોના ગુણ ગાવશો એ પુરુષે આ રોગને તોડી નાખ્યો છે, કવર તોડી નાખ્યું છે. આવરણ ઉડથી દૂર હુઓ તો હરિરૂપ જે હુઓ બંદા જીવતો અગર જુઓ મુવા કુઠી મોક્ષ માર્ગ કાળાગ્રહનો કુઓ. જો ભક્તિ કરનાર આત્માના ભગવાન વશી અને આપણા વશી જે આવરણ છે એ આવરણનું કવર નીકળી જાય. ટળી અંતર એક રસ થઈ જાય. જીવનો શિવ થાય, નંદનો નારાયણ થાય, પુરુષ પુરુષોત્તમ થાય. ધ્રુપચા તો એના આત્માનું જ્ઞાન છુટાણ હું છું. જે સ્ત્રી પુરુષનો ભાવ હતો એ ભાવ સુધી જો મહિલો આદિ અનાદિ દેવ છે સચ્ચિતાનંદ એ દેવ પ્રગટ છો. નિર્ભયતા આવી ગઈ. નિરાહારી જેમાં સૃષ્ટિ કા સંસાર જ નથી. પૂર્વનું ઉપસ્થિત કરેલું જે ક્રમ હતું એ ક્રમ ખપાયું. મહિલો દેવ છે સચ્ચિતાનંદ નિરાહારી ભગવાન જેમ કહેવામાં આવે છે. પરિબ્રહ્મ પરમાત્મા. ગુરુ મળ્યાનો પ્રમાણ તમારે જોવો હોય તો એક આ ભાઈ ભજન ગાય છે એમાં એવું વાક્ય બોલે છે,
સખી જ્ઞાન વૈરાગ્યમાં મન ગાળ્યા 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 સદગુરુ મારા સરજના હાર અંતર જોયો તેમાં સદગુરુ મારા સરજના હાર અંતર જોયો તેમાં સખી હું મારા નો આવન કર્યો સખી હું સખી હું મારા નો હવન કર્યો સખી હું મારા નો હવન કર્યો તાણે થઈ મારા હૈયા મોહમાં અંતર જોયો આત્મા તાણે થઈ મારા હૈયા મોહમાં સખી બ્રહ્મ રૂપ ભારે બ્રહ્માંડમાં 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 જમની વરતી અખંડ બ્રહ્મકાર અંતર જોયો આત્મા જમની વરતી અખંડ બ્રહ્મકાર અંતર જોયો આત્મા આ ગાયા છીએ અને અત્યારે તમારા ભાવ છે આટલા ભાવ જો તમે કાયમ જાળવો તો ભવમુક્ત થઈ જાઓ અત્યારે તમારા જે ભાવો શુદ્ધ છે અત્યારે તમારી જે જાગૃતિ છે આટલી જાગૃતિ કાયમના માટે માતાઓ કે પુરુષો જો રહો તો ભલા રહો જો આ પૂર્વના ઉપસ્થિત કરેલો કર્મ છે એ કર્મનું સુકવણું તો સુકવવું પડે પણ આત્માના ધ્રમધ્યાન ઉપર રહીને સુકો આગલા પુરુષોનું આ પ્રમાણ છે કે સત્સંગના યોગમાં રહે એને શું થાય સખી જ્ઞાન વૈરાગમાં મન ગળે હું કે આ બધામાં આત્મા પાસે આત્માનું જ્ઞાન કહેવાય આ બધા દેહ છે એ તો ઠીકરો છે ઓલો ફૂટેલો નાશવંત એકલું પડું છે ગંધ મોજ દેવ ન હોય તો અડીએ તો એવો મરદો છે આ બધો ત્યારે આ બધામાં આત્મા દેવ દરહળ જ્યોતિ આત્મા છે આ બધા જેવો મુગટમણી પારસમણી એના અજવાળા આપણે હેડીએ છીએ એ નથી લઈને બોલીએ છીએ એના થકી આપણા શોભીએ છીએ આ બધાને જાણીએ છીએ આત્મા દેવ સત્તાન જણા છે આ જેને હમ નડપડા આ બધામાં આત્મા છે જગમગ જ્યોતિ સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ આવો આત્મા ભાષ કોનું નામ જ્ઞાન કહેવાય અને વૈરાગ એટલા શરીર ને શરીરની રચના છે બધી નાશવંત છે પૂર્વાનું પૂર્વ છે ઋણા સંબંધી છે પૂર્વના ઋણા સંબંધ વાળા જીવ આજુબાજુ અવતાર લઈને દાખલ થયા છે ઋણા સંબંધ પૂરો થાય રવાના થવાના જે ઘર તમે વાહો વયા છો એ ઘરના તમે મવાન છો ધણી તમે નથી ધણી તો ત્રણ લોકનો નાથ આ વિશ્વ ઋષિ વિશ્વંભર આદિ અનાદિનો છે તમે અમે ધણી દરિયામાં ખસ જેવું આપણું અજ્ઞાન આપણને લોસો લીવડાવે છે પણ આ પુરુષ જે ભજન ગાય છે એ પુરુષનું આ પ્રમાણ છે કે સખી જ્ઞાન વૈરાગમાં મન ગયો સદગુરુ મળ્યા સર્જનહાર એટલે આત્માની દશાવાળા જીવના શિવ નરના નારાયણ પુરુષ પુરુષોત્તમ આત્માના જ્ઞાનવાળા પુરુષ મળે ત્યારે શું થાય કે આત્મા ઘી ઠરી જાય પરભાવથી મુકાઈ જાય અંતર આત્માના ધ્રમધ્વન ઉપર આવી જાય અસંગતા આવી જાય કે મારા આત્માનું આ સૃષ્ટિમાં કોઈ નથી અને આત્મા કોઈનો નથી મળ્યો આત્મા ભાવ જાગી જાય તાણે એ આત્મામાં આવી વિવેક બુદ્ધિ આવે છે જળને જળ જાણે અને ચેતનને ચેતન જાણે
તારે વસ્તુ અજ્ઞાન છે નિરાધાર થઈ જાય. સખી જ્ઞાન વૈરાગમાં મન ગળ્યો. આ માનસિક ભૂમિ છે. અહંકાર, મન, ઇન્દ્રિય ને કર્મ એ જળ ને જળ દોણા અને ચેતન ને ચેતન દોણા એના શું થાય? આ વસ્તી ગોઠ છે એ ઘડી જાય, સૂક્ષ્મ દેહ લય પામી જાય. સખી જ્ઞાન વૈરાગમાં મન ગળ્યો. સદગુરુ મળ્યા સર્જનહાર, અંતર જોયો આત્મા. અંતર આત્મા જોયો એનું પરમાણ છે. પછી એ પુરુષમાં કેવી સ્થિતિ હોય? સખી હું અને મારાનું હવન કર્યું, એ બે હળગાઈ દીધો. જગત કેટલાથી રસાય છે કે આત્મામાં અહંકાર થયો અને મારાપણું થયું, એનું આ જગત છે. નકા આત્મા દેહ જે ત્રિકાર છે, સચ્ચિતાનંદ છે, એ આવો રોગ ભેગો કરે. પણ એ આત્માના ધ્રમદ્વાન પરથી સૂક્યો છે. રાજકુમાર વન પદભ્રષ્ટ થાય તાર ભીખ માગે છે. એમ આત્મા દેવ ભગવાન છે. એ એના સ્વરૂપમાંની પરના વિલાસમાં, પરના મોહમાં એનો ધ્રમ સૂક્યો છે. એટલા આ દશા પ્રાપ્ત થઈ છે. સખી જ્ઞાન વૈરાગમાં મન ગળ્યો. પછી સદગુરુ મળ્યા સર્જનહાર, અંતર જોયો આત્મા. હું અને મારાનું હવન કર્યું. હું અને મારું મટી ગયું, જીવન મુક્તિ આવી. આત્મામાં રહું, આત્મામાં બોલું, આત્મા જોવું, આત્મા ભાળવું. તમારા પૂર્વનો ઉપસ્થિત ક્રમ છે એ આત્મામાં સ્થિર રહીને ખપાવો. અહંકાર કરવા દો તો ન થાય, મમતા કરવા દો તો ન થાય, ધણી પણ ઉધારવા દો તો ન થાય. સેવું જ્ઞાન? જેમ હું સરસોલીમાં આવ્યો છું અને આ તમે બધું ગોઠવ્યું છે, તમે આ બધું મને આલી દો તો હું વાળું મને મમતા થાય તો મારે હું વચની જોવાનો નથી. હું મારું તો આ ના આવવાના નથી, એ મારું તો હું ના આવવાનો નથી, મારો દેશ જ આ નથી. મને મમતા શીરીકી થાય? તારા આત્માનું જ્ઞાન થાય એટલે આજે મને સમજણ છે કે હું વચની જ ગોધમજીનો છું. હું તો એક મહેમાન ગતિ આવ્યો છું. એક 2 દનની નોટિસ છે મારા માટે, કાગળમાં લખેલી છે. મને ખબર છે કે કાલે 12 વાગે નીકળી જવું. કાલે આયા ના, કાલે 12 વાગે નીકળી જવું. આ મને ખબર છે. એટલે જો હું રૂ છું, તમારા બધાના કરતા ભોગ હું છું વધારે, પણ મારે લેવા કે દેવા આ તમે બધું ગોઠવો છો એના આપણે હું બેહું છું. પણ એ જો આ જવું તો હું બોલવાનું શીખી દઉં. આ તમારી બધી ગોઠવણી ગોઠવેલી છે. આ બધું જે ગોઠવેલું હોય એનો હું વિચાર કરાયું તો મને આત્માની વાત કરાય ને. મારે મારા દેહના ભાવોને આટલી નોંધ ભૂલી જવા પડે, મારા આત્મા વળવું પડે. હું આત્મા અને તમે બધા આત્માઓ અને આપણે બધા ભગવાનના છીએ. આપણા પરિબ્રહ્મ પરમાત્મા, પરમપિતા પરમાત્મા છે. જે આ ભજનમાં કડીએમાં કહી કે ઊન માળાનો હવન કરે એની વર્તી સેવી થાય. સખી બ્રહ્મરૂપ ભારે બ્રહ્માંડમાં જેની વર્તી અખંડ બ્રહ્માકાર. આપણા બધા પ્રકૃતિના વશ મનોભૂમિમાં ફરીએ છે, પણ આત્માનું જ્ઞાન થાય. પ્રકૃતિના બંધમાંની જે છૂટો એ માયાના ગર્ભમાંની છૂટો. આપણા તારે બધા છીએ બ્રહ્મની સૃષ્ટિમાં નથી, આ મનની સૃષ્ટિમાં છીએ. એટલે આપણું ઘર, આપણું ગોમ, આપણું નોમ, આપણું રૂપ, આ દેહના ભાવ આપણને વર્તે છે એ આપણા દેવના આપણે ભૂલી જાય છીએ. પણ જો તમે સત્સંગના યોગમાં રહી અને નિર્મળ થાવ, જો અહંકારની ગોઠ છૂટે તો બ્રહ્મની સૃષ્ટિમાં તો અખંડ બ્રહ્માકાર જે ભગવાનના દર્શન માગો છો એ મોય જુઓ તો ભગવાન. અને આ બધામાં ભગવાન, આ બધું ભગવાન, આ વિશ્વ બધું અખંડ બ્રહ્માકાર. કૃપાળદેવ કહી છે કે સંસારમાં રહે તો આ રીતે રહેજે, પરના ગુણ દોષ ન કરતો, બધામાં આત્મા જોજી, આત્મા ભાવ વાળજી. બધામાં આત્મા જાણીને બધા આત્માઓને ઠાર અને તું અંતરમાં ઠર. અને આ જે તને પ્રાપ્ત થયું છે એ પૂર્વકર્મનો સંબંધ છે. એ તો તું નાઈ નાખ, ધોઈ નાખ. આ તો અજ્ઞાનથી ઊભું કરેલું છે. અરે આવું સચ્ચિદાનંદ ભગવાન છે. આત્મા નિરાહારી છે ને અનધર્મા છે. એ આવું ક્રોધ અને ઈર્ષ્યા ને વેર ને ખટાશ ને મોહ ને મમતા ને સ્વરાશી જવાનું આ ઉક્રમ સેવા આ હોડમાં રાખ્યા છે. આપણામાં પ્રતિજ્ઞા લેવાની કહી એ બધા તમે અત્યારે દબાઈ નાખ્યા છે. આત્મા 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 કર્યો છે. હા લોળો ગાયો છે એટલે સોર હું ઘી જાય, જપી જાય, જેમ મનની કલ્પના કરતા શાંત થઈ જાય એમ ભગવાન વાપર્યો છે. એટલે અત્યારે બધી શાંતિ આવી ગઈ છે. પણ પેલા સોર તો મેં દબાયેલા છે. પણ જો એ સોરોના માટે પ્રતિજ્ઞા લો તો તમે આ દેહ મોક્ષમાં જાઓ, ભગવાનમાં જો તમારે નાઈ નાખવું હોય, જો મારા આગળ ન કહો તો પોતાના
અહીંયાની ઓળી શાંત થઈ જાય, સ્વભાવ શુદ્ધ થાય. ભક્તિ કરો તો એવી ભક્તિ કરો, કરે રે ભગવાનનું શરણ લે, હૃદયમાં રોમ અને આ બધામાં ભગવાન બધું મૂકીને જવું છે. અને જીવનું વર્તમાન સ્વભાવનો સુધરે તો ભક્તિ છે. પરભાવનો ત્યાગી ન થાય તો આત્મા સ્થિતિ કહેવાય. પરભાવનો રાગ રહે. આ પૂતગલ જે નાશવંત છે, અડિયે તો અભરાયું એટલું પરું ગંધ, એનો મોહ થાય તો આત્મા જ્ઞાન છે. આત્મા જ્ઞાન છે. તમારો આત્મા દેવ છે નિરાહારી, એમાં ભાઈ બાઈ જ નથી, દંડ રાત જ નથી, જન્મ મરણ જ નથી, આદિ અનાદિ આત્મા છે. એને ભગવાન કહેવાય છે. સચ્ચિદાનંદ હોય એમાં જન્મ મરણ હોય હે? તારે તમારા બધાના પાસે આત્મા છે કે નહીં? આત્મા બધામાં છે, પણ આત્માને આપણે ઓળખતા નથી. આ નકલમાં વળગ્યા છીએ, અસલને ભૂલી ગયા છીએ, જાત ભૂલ્યા છીએ અને ભાતમાં પડ્યા છીએ. તો આગલા પુરુષે પ્રમાણ આપ્યું છે કે ભગવાનનું જે શરણ લે એની અહમ મમત્વની ગોઠ ઢીલી થઈ જાય, એના અંતરમાં શાંતિ આવે, ક્ષમતા આવે, નમ્રતા આવે, નીતિ આવે, વિનયતા આવે, વિવેક આવે. એનો માયલો ભગવાન જાગૃત થાય કે ઓહો હું શું ભૂલો પડ્યું છું. ભગવાન મારા હૃદયમાં હતા ને મેં ન જોયા. મારા હૃદયમાં ભગવાનના આખા વિશ્વમાં ભગવાન, આ બધું ભગવાનનું. ઇન્દ્ર થઈને વૃષ્ટિ કરે તાન તમને ભગવાન જણાય. આ સૂર્યપ્રકાશ તો જુઓ અને તમને ભગવાન જણાય. ઓહો આ આકાશમાં નિરા અવલંબન આધાર વગર આવો દેવ આખા વિશ્વમાં એક જ પ્રકાશ છે. આ પવન વાય તાન તમને ભગવાન યાદ આવે કે હે ભગવાન, આ તું વાયરા વાડો નારો અંતરિક્ષ રહી અમે ભારતા નથી અને તું આવા વાયરા ડોળ છે. અનાજના કણ જુઓ તો અહીંથી ભક્તિ પેદા થાય. જો જુઓ બહેના થોનેલામાં દૂધ જુઓ તો ભક્તિ પેદા થાય. આ શરીર ઉત્પન્ન થાય છે, એની રચના તમે જુઓ તો માંથી ભક્તિ પેદા થાય કે હે પરમાત્મા, બધા સ્થળો પર તું છું ખો અને રોમ રોમમાં પકવે. આ ભગવાનનો જે મહિમા છે એ જોવામાં આવે તારે વર્તી ઘડી જાય. હું અને મારું મટી જાય અને તું ને તારું થાય. પછી ભગવાનનો તત્વ ભગવાન અર્પણ કરતો થાય. એ આત્મા જીવન મુક્ત કહેવાય. જનક રાજા હતા એ આત્મા દશામાં હતા, તાણ વિદેહી કહેવાના છે. તાણ બળી રાજા હતા એ 99 યજ્ઞ કર્યા. એ 99 યજ્ઞ કર્યા તાણ સુધી અહંતા મમતા હતી. પણ હોમા યજ્ઞમાં વામન રૂપે ભગવાન આયા. એટલે તમારું શું માનવું છે? વામન રૂપે ભગવાન આયા એ દેહધારી પરમાત્મા. આપણે જેમ કૃષ્ણ ભગવાન પાંડવોને ઘેરાય, રામ જેમ મળ્યા ભરતને, લક્ષ્મણને, હનુમાનને, તો જો ભાવ મુક્ત થઈ જા. પેલો શાસ્ત્રોમાં પ્રમાણ આવ્યા છે. વિદુરજી, સુલભા, ભીષ્મ પિતામહ આ કૃષ્ણના વખતમાં આ સત્યનારાયણની કથામાં આવે છે કે કઠિયારા સત્યનારાયણનું વ્રત કર્યું એ બીજા અવતારમાં ગુહ રાજા છું. રામચંદ્ર ભગવાન આયા અને આવતા ઓળખ્યા હો માં ખારો કદી ખારવાની લે નહીં ઉતરાઈ પગ મને ધોવા દો રઘુરાઈ. રામાયણમાં દોહરો આવે છે. તારે જો બીજું પ્રમાણ જે સાધુવાણીઓ હતો એ સાધુવાણિયાના અવતારમાં સત્યનારાયણનું વ્રત કર્યું એટલે કથા વંશાબી એ ને આ બધામાં ચેતન આત્મા જાણીને વર્તન કરનારા આત્માના આત્માનું જ્ઞાન ન થાય, પણ એનો બીજો ભાવ એ ઊંચી શ્રેણીમાં જાય છે. આ સત્યનારાયણનું વ્રત કરનાર સાધુવાણીઓ બીજા અવતારમાં મરજોદ રાજા છું. ઉલ્કામુખ નામનો રાજા સત્યનારાયણનું વ્રત કર્યું એ બીજા અવતારમાં મનુ રાજા છું. મનુ રાજાના અવતારની તમે જો કારકિર્દી જુઓ તો આપણને હાલ વૈરાગ થઈ જાય. પ્રજા પાસેથી કોઈ કરવેળો ન લેવો, બધા ભગવાન પાડતું કે આ પ્રજા છે ઓનું ભગવાન પોષણ કરે છે અને હું રાજપેઢી પર ઉતર્યો છું અને હું આનો કરવેળો ખાઉં માટે મારું પુણ્ય જ નહીં હોય. તે લોકો સોના મને નાખી દો. મનુ રાજા જુઓ એ આગલા અવતારની ભક્તિનું પ્રમાણ. પછી બીજું ઉલ્કા મુખ નામનો રાજા એ આ મનુ રાજા. પછી બીજો રાજા તુંગજ રાજા સત્યનારાયણ વ્રત કર્યું એ રામચંદ્રના પિતા દશરથ. રામમાં હૃદય રહ્યું અને દેહ છોડ્યો એ મોક્ષમય જીવન થયું. જો આ બ્રાહ્મણ સત્યનારાયણ વ્રત કર્યું એ બીજા અવતારમાં સુદામા કૃષ્ણ પરમાત્માની ભક્તિ કરી મોક્ષ પદવી પ્રાપ્ત કરી. જો ભાવ સુધર્યા
એના ભાવ સુધરા. ભલે આજે તમને જ્ઞાન નથી, પણ આજે વર્તમાનમાં તમે જો સ્વભાવનું પરિવર્તન કરો, વર્તમાન ક્રમ સુધારો, મમતા દૂર કરો, કપટ કાઢી નાખો, ઈર્ષ્યા દૂર કરો. તમારો આત્મા છે ને આ બધામાં આત્મા છે અને આ બધો તત્વો પરમાત્માનો છે. આવી જો મમતા દૂર કરો તો તમારું વર્તમાન ક્રમ સુધરી જાય. તો આ દેહ તો મનુષ્યનો છે, પણ તમારું ફરી શરીર મનુષ્યનું મળે. આ ગીતામાં કૃષ્ણ ભગવાન આ પ્રમાણ આવ્યું છે કે જે યોગી મારી ભક્તિ કરતો હોય અને જો મારા સ્વરૂપને પ્રાપ્ત ન થાય અને દેહ પડી જાય તો એને ફરી મનુષ્યનું શરીર હું આલું છું. મનુષ્યનું શરીર આલી અને અધૂરી ભક્તિ હોય એ પૂરી કરીને મારા સ્વરૂપને પ્રાપ્ત કરે છે. ત્યાં કથામાં પ્રમાણ આલ્યું છે. જુઓ, આપણા જે સગારસાકી હશે એ આગલા જન્મનો કરણ હતો. સગારસા વાણીઓ જે દોનનો દાતા કહે છે એ આગલા જન્મનો કરણ હતો. આ મરુધ્વજ રાજાના અવતારમાં અડધું અંગ બેરી નાલવાની સમૃદ્ધિ છે. એ સાધુઓના અવતારમાં ભક્તિ કરી હતી એ વખત એના ભાવ એટલા મજબૂત થઈ ગયા હતા તો ભગવાનનું ભગવાનને અર્પણ કરવું. આ અર્પણ કરવાના ભાવ હતા. એના પ્રમાણથી આ દેહ આટલો મરુધ્વજ રાજાનો આવ્યો છે. એના માટે તાકાત આવી છે. દેવો એના ઠાવા જશે તો વાત નહીં કે દેહના ને દેવના હું. જુઓ, મુસલમાનોમાં જસવંતબેન મંસૂર જે શરીર ઉપરથી ખાલ ઉતારી છે, પણ જુઓ ડગા છે. શાસ્ત્રોનો તમે પ્રમાણ લો. નર ને દમયંતી આ આજની વાત નથી. પાંડવો ધર્મરાજાને રોનો રોણ ભટક્યા છે પૂર્વક્રમ ખપાવા માટે આત્મામાં છેર્યા છે. આત્માદેવ ભગવાન રામચંદ્ર ભગવાન હતા. એ ગાદી બેહવાના ટાઈમ વનવાસ નીકળ્યા છે, પણ એક રજ ક્ષોભ છે. આ શાસ્ત્રોમાં પ્રમાણ આવ્યું છે. આ ક્ષોભ ન રહેવાનું કારણ અજરમર ભગવાન પરિબ્રહ્મ પરમાત્મા સર્વજ્ઞ દેવ અનાહારી દેવ સ્વરૂપ સ્થિતિ હતી. એમાં દુઃખ હોય જ ને. હરિશ્ચંદ્ર કાહનો પૂરો લઈને કાશીના બજારમાં બરાસી વેસાવાય. તાણે શિબી રાજા, સત્વર્ત રાજા, ભોજ રાજા આ શાસ્ત્રોનો પ્રમાણ છે. તો ભક્તિ કરો તો ગુંજાનો ધર્મ ન ચલાવતા. આગલા શાસ્ત્રોનું મહાપુરુષોનું પ્રમાણ લઈ અને આત્મામાં સ્થિર થો. આત્માનો ઉપયોગ રાખો. જે ગેરવાહો વહ્યા છો એ ઘરના મહેમાન થઈ જાઓ. એક ભજન છે એટલું કહી અને આપણે જીતો ભાઈ ઓઠે બેસી રહ્યા છો બોલાવજો પૂઠણ છે. હા પૂઠણ જુઓ. હરિન સમર બોળી આત્મા જીવ જાન આયો. હરિન સમર બોળી આત્મા જીવ જાન આયો. આમાં આ છે જીવ જવા આવ્યો છે અને પંડ પાણીનો બનેલો છે અને પોતાના આત્માની કોમ દેવાની છે. તમારામાં આત્મા છે એને કોઈ હોય કોઈ નથી એનું અને કોઈનો નથી. ને આ પંડ એ પરુમાની પાણીનો બનેલો છે એનું કોઈ નથી. હરિને સમર બોડી આત્મા જીવ જવાના આવ્યો પંડ પાણીનો બનેલો. હરિચંદ્ર સરિખા રાજ્યા જણે હસીના પુરુષો હરિચંદ્ર સરખા રાજ્યા જણે અયોધ્યા છોડ્યા. એ વસનો ના બોજા સતનો સુકિયા ભર્યો નિસગેર પાણી. બોજા સતનો સુકિયા ભર્યો નિસગેર પાણી. એ હરિને સમર બોળી આત્મા જીવ જાવન આયો. હરિને સમર બોળી આત્મા જીવ જાવન આયો. સાહેબો સમર બોળી આત્મા પંડ પાણીનો ભર્યો. હરિને સમર બોળી આત્મા વિંદ પાણી
ભગવાન મનના નથી, પણ આ હું લઈને બેઠા છું. આ પંડ પાણીનો બનેલો છે, વણસી જતો વાર નહીં લાગે. ઓય કોઈ દોડી બાંધેલી નથી. તમને આ રોગ અંતરમાં છુપા રાખો છો. ક્રોધ અને ઈર્ષ્યા અને લોભ અને મમતા અને અભિમાન, આ રોગને ધોઈ નાખજો. ના વાયા છીએ આપણે, ગંગાના કિનારે આવ્યા છીએ. મનુષ્ય અવતારમાં ધર્મ આરાધવા માટે અવતાર છે. કયો ધર્મ? આત્માદેવ ભગવાનને આરાધી અને પરભાવથી મુકાઈ જવું. શાંતિનો સાગર અને ગુણોનો ભંડાર અખંડ દેવ છે આપણા દેહ દેવમાં. એ દેવને પ્રાપ્ત કરો અને પરુણા દેહથી મુકાઈ જાઓ. જીવન મુક્ત એનું નામ કહેવાય. કે જે આ દૂષણો છે, ક્રોધનું, ઈર્ષ્યાનું, મનનું, બળાઈનું, મમતાનું, અભિમાનનું, કોણાથી આપણા સંસારમાં રખડવું પડે છે. જો તમે અત્યારે આ ભાવને ધોઈ નાખો, આત્મામાં આવો, તમે આત્માના બધા આત્માઓ, આ બધાનું સ્વરૂપ પરમાત્મા છે. આ બધું પરમાત્માનું છે. વિશ્વ આખું પરમાત્માનું છે. કોઈ આત્માથી વેર ના કરો. બાપજી અમને એક પત્રમાં લખ્યું છે કે એક કોટા હાથી વેર ન કરતો. કોટા હાથી વેર કરે તો વાયરાની સાય લઈ અને રસ્તાઓ પર કોટો ભાગીને વેર લે. તો પછી બીજો જીવ વેર લીધાનો રહે. તારા માટે ફૂલ પાથર અને તારા માટે કોટા પાથર, એના માટે તું ફૂલ પાથરજે. કડવો મેઠો એઠ ઉપર કરતી. કાળા ગોળા કોઈ કહે, ગુણહીણા ગુણવાન, સૌને સરખા માનવા, એક પ્રભુ સમાન. તમારે જો ભગવાનને ભજી અને ભવનો અંત લેવો હોય ને આત્માના પરમાત્મામાં જવું હોય તો મોટા મનવાળા થો, દરિયા જેવા દિલવાળા થો, સમુદ્ર જેવું મન કરો, ધરતી જેવી ધીરજ રાખો, સદગુણો પ્રગટાવો. લોક વાતો કરે એ કોના તરીકે કાઢો. લોકના અધોગતિ જવું હોય એ જીવ ગમે તે બોલી શકે છે. જુઓ, કૃષ્ણ ભગવાન હતા, તન દુર્યોધન એના ફાવે બોલતો. તમને હરોખો આવડે છે કે? હરોખો પર બોલજો. દુર્યોધન હતો, જુઓ, ચક્રવર્તી રાજા હતો ને કૃષ્ણ એ ભગવાન હતા. ધર્મરાજાને ભગવાનમાં મન રાખીને જીવનારા આત્માઓ હતા. તો જો મોક્ષ જા અનંત જીવો જ્યાં શ્રી કૃષ્ણથી. તાણા દુર્યોધને સીધો 28 નરકી જો. પણ ભગવાનના દોષ સેવા જોતો. શેલડી સોલંતો જડી તપણી પાસે બેઠા છે દ્રૌપદી રડી. શિરા ફાડીને અને શિરા ફાડીને મોદીઓ પાટો. દુર્યોધન કરે છે વાતો અને તે દેખીને પાંડવ થયા ગેલા. શોષો કહેવાય મોમો માર્યો ને અને મોમો માર્યો ને માસી અડધી રાતે નો ગયો ગોકુળ નાસી. મથુરા મૂકીને અને મથુરા મૂકીને વાસી રાણી રૂક્ષ્મણી લઈ ગયો નાસી. મન તો ગાતો નથી આવતો, પણ આવા માન તમને હું ગયા ન જણાવવા દઉં છું કે આવો મૂર્ખ છે એ બારી પાંડવ ગયેલા થયા છે તો એની દશા શું થાય. જો આ ભગવાન, આવા જે ભગવાન છે એના દોષ જોનાર આવા આત્માઓ હોય છે. જો આત્મા તો હતો, પણ આ બે કીજો તો અહમ મમત્વથી મેં ભાન અવસ્થા, મેં બળા હું, મેં બળા હું, મેં બળા હું. પેલો આપણા દિવાળી મહિનો આવેલા આખલું શું હોય છે, રસ્તામાં હેઠ તોય તો આડું થઈ જાય. શકો મારા કા ખબરદાર છે મારું રાજ ચાલે છે. આપણા ગધાડા હોય છે એ આ મોહનભાઈ ને મોટર રાખીને હું બેઠેલો હોઉં છું તો ભલે ને ભૂ ભૂ કરે, મોટર નો વાંટ મારે કરે, પણ એક રત્નો કહે કે દાદા સન્મન મોહન મોટર અમે એમ કહીએ એવા નથી. આ ઘણા અભિમાન નું કારણ હોય. આ ઘણા મહાન દૂષણો હોય તાણે નરકી જાય છે. હે આત્માઓ, હે અંશો, હે ભગવાનના તમે બધા આત્માઓ છો. તમારો મનુષ્ય અવતાર મળ્યો છે, સત્સંગનો યોગ મળ્યો છે, મોખો મળ્યો હોય તો આ રોગને ધોઈ નાખો. જો ભગવાનને ઓળખવાની યોગતાને લાયકાતા હતા ભગવાન ઓળખી શકે. જો કૃષ્ણ ભગવાનના બોધથી ગણાજી તરી જાય તાણે દુર્યોધન 28 નરક લીધી. આમાં શું હંતારેલું વાત છે? આમાં કોઈ હંતારેલી હોય તો કયો
જો કૃષ્ણ ભગવાન આયા, અરે રામચંદ્ર લંકામાં આયા એ વખત મંદોરી કહે છે કે હે રાવણ રાજા, હજી તમે માનો, તમે જઈ અને રામ એ ભગવાન શ્રી ત્રણ લોકનો નાથ, એને પગે લાગો અને એની વસ્તુ જે તમે રહી છે એ અર્પણ કરી દો, બે હાથની કીધું નતો કર્યું. અરે કે ગોડી એ તો હું જાણું છું, પણ કોણ જાણે મારા પૂર્વક્રમ એવું હું છે કે મને નમાતું નથી. પણ પછી ફફડી પડ્યો, પછી એ વખત ગાય છે કે સુણે મનોવરી આદને નાદી મારે ઈમ છે, સુણે મનોવરી નારાયણ નવાનું મારા નીમ છે. આ રામાયણ નો દોરો છે કે જ્યાં સુધી અહંભાવ હોય ત્યાં સુધી ભગવાન હૃદયમાં છે, એ હૃદયમાં જીવ ડૂબકી ખાતો નથી. ન કે સ્વામી રામકૃષ્ણ પ્રમુખતા એ કોઈ બીજો હે રામ એ કે એ વખત આત્મા કારવર્તી થઈ જતી. સ્વામી રામતીર્થે કહ્યું છે હમન તુમ અને દફતર ગુમ. આપણા બાવજી કહ્યું છે કે જીવ તો મરે એ જરૂર આત્માના દર્શન કરે છે. અમરાપુરમાં રમે. બીજો આપણા વ્યવહારિક દાખલો છે કે મરે એ અમરાપુર લે. બીજો એક દાખલો કહેવાય છે કે હું થિયરી વેગડા કેટલાથી જો હું છે તો હરી નથી અને હરી છે ત્યાં હું નથી. તમારા હૃદયમાં ભગવાન છે, પણ જો પ્રમાણ લેવું હોય તો તમે જે દાડા નહીં હો તે દાડા ભગવાન પ્રગટ થવાના. અને જો તમે છો ત્યાં સુધી ભગવાન આ સૃષ્ટિમાં હોય છે નહીં. એ શાસ્ત્રોનું પ્રમાણ છે. શાસ્ત્રોનું પ્રમાણ છે કે જો તમારા મોટા માર્ગે જવું હોય બેજા. શાસ્ત્રોનું પ્રમાણ છે કે જો તમારા મોટા માર્ગે જવું હોય તો આ અજ્ઞાનનું ઝેર છે એ ઝેરને ધોઈ નાખો. આ ઝેરમાં રહે તારી ભક્તિ થવાની નથી. ભક્તિ કરવી હોય તો તમે બધા નિર્મળ થાઓ. અરે રે ભગવાનના અંશો આત્માઓ એક બે ઘડીના માટે જન્મ્યા છીએ, નતા અને આયા છીએ. આ બધો જો ઐશ્વર્ય આવી તમારા જે વિષયમાં હું જોવાનું. જો આ મગજ સટક્યું છે શું કરે છે? આમાં આત્મા સંદેહ છે, પણ શું કરવાનું? આમ પછી હવ આગળીઓ કરે એમ તો એ બધા ડાયા છો. પણ જ્યાં સુધી પૂર્વનો પુન છે, વર્તી હારી છે, શરીર નિરોગી છે, ત્યાં સુધી જો તમારો આત્માદેવ ભગવાન છે એને જોવું હોય તો સુલભ છે. અને પછી પ્રતિકૂળ સંજોગો આવ્યા એ વખત અરે બાપ હરે બાપ મરી ગયું. પછી તો ભગવાન સમરવાના નહીં મળ્યું. જો ભગવાનને સમરવા હોય તો શરીર નિરોગી હોય, તમે કોઈ કરી શકો એવું થાય એવું હોય, તમારી વર્તી બદલી શકે એવું છે. અત્યારે ક્રોધ ન કરવો હોય તો તમે અત્યારે ટાળી શકો એવું છે. ઈર્ષા ન કરવી હોય તો બદલી શકો એવું છે. જો ઈર્ષા ન કરવી હોય તો કોઈ અવતારોમાં ન થાય. ઈર્ષા જો તમે ન કરો તો ન થાય. તમારામાં આત્માના બધામાં આત્મા તમે જતા રહેવાના છો. ના પરનો દેહ ગંધ છે. અરે હૃદયમાં ભગવાન છે એને જાણતા નથી તો બાયના ફોફા મારો છો તો ઈર્ષા કરવાનું શું કારણ છે? વિવેક જેનામાં આવે એ આ રોગ નવી કુટુંબમાં દાખલ ન થવા દે તો મઠા ભગવાન જાગી દો. સદગુરુ આમાં આપણે જે વાતો કરી એ જુઓ. ભક્તિ કરવી હોય તો વાતો કરનારો રખાય. સ્વભાવનું પરિવર્તન કરો. સ્વભાવનું પરિવર્તન ન કરો તો ભક્તિ સોટોય નહીં થાય. તમે દેખાવો રૂપાળા ઉજરા, પણ દુર્યોધન જોઈને જવું પડે. કોઈ સંબંધ કોઈ હગું નથી. તમે ઓય આવી જાય એમ ન માનતા કે અમે અમે લોકો હા તમારો પુણ્ય બંધા અત્યારે. પણ જીવનનું પરિવર્તન દવાખાને જઈએ તો ડાક્ટરની દવા લઈ અને દવા ખાઈને પરેજી પાડીએ છીએ તો આપણને એનો ગુણ થાય છે. એવું સત્સંગના યોગમાં જઈએ, સત્પુરુષ દવા જઈએ અને એ બોધ વાપરી ના આપણા સ્વભાવનું પરિવર્તન કરે. ભક્તિ કરીને હું પલટો ખાય, સ્વભાવનું પરિવર્તન થઈ જાય. વર્તમાન જે નેશા લોકમાં જવાનું જે ક્રમ છે એ બદલી અને ઉધ્રવા લોકમાં જવાનું ક્રમ થાય. ભગતમાં ને જગતમાં ફેર છે એટલો. ભગતવા એની ના અંતરમાં આત્મા, ના બધામાં આત્મા, ના બધાનું સ્વરૂપ પરમાત્મા છે. મન, વસન અને ક્રમ આત્માનો ઉપયોગ રાખે એનો સ્વભાવ કદી ન બગડે. વેરવર્તી કદી ન થાય. કપટ બુદ્ધિ કદી ન થાય. ધણીપણું કદી ન થાય. હૃદયમાં ભગવાન ના બધામાં ભગવાન. ઊની વર્તી મરી ગયેલી હોય
મરીને જીવે ને પછી સંસારમાં રહે એ ફરી બીજી માતાના પેટે તારનો આ ભગત કહેવાય. એવું ધ્રુવલોકમાં જાય. અને જગતવાસી જીવ બે પણ અવસ્થા, બેરા રાખે ભીમોના કરે ને કપટ કરે ને મન ફાવે ફરે દેખાય રૂપાળું. આ બે બે ઘુસે. પણ જો પેલો મોક્ષમાં જાય ને પેલો ધોગતી જાય. દુર્યોધન ને પાંડવો ને બધા ભેગા હતા, કૌરવ પાંડવ. પણ જો પેલા સીધા નરકસી સીધાયા ત્યારે પેલા સીધા મોક્ષમાં જાય. પેલા ગીતા બે લાવ પડે. આ તો અંગ્રેજી હાર એવા નથી જા. હાર ગોન વગર હાર લે એને હાર આવી જાય. હાર મટાડી નાખો છે. અભિમાન ને હળગાઈ દેવો છે. ઉની જગ્યાએ તુની સ્થાપના કરવી છે. તમે જે તમારા ભાવે પૂજા કરો છો પણ હજી પૂજા કરવાના લાયક અમે છીએ, કરાવવા લાયક નથી. હજી અમે તમારામાં દેવ નિહાળવાળા છીએ, તમારા આત્મા દર્શન કરવાના છીએ. હજી અમે અમારા દર્શન તમે કરો ને તમને ફાયદો થાય એવા અમે નથી થયા. અમે જે વાતો કરીએ છીએ એ મહાપુરુષોની છે. એટલે આ વાતોનો ઉપયોગ રાખીને આપણી યોગ્યતા અને લાયકાત લાવીએ તો આપણે ભગવાનના માર્ગમાં શોભીએ કે સદગુરુ. આ મીરાબાઈ એક ભજન ગાય છે. એ જો વશમાનું કવર કાઢી નાખો તો આવા ભગવાનમાં તમે રમો. અમરાપુરમાં શાસ્ત્રો કે છે એલા જીવનો શિવ થઈ જાય એટલે પરમાત્મા મરમણતા થાય ને ગગન મંડળમાં બેહણો એટલે વિશ્વાકાર વર્તી થઈ જાય. તમારું ઠેકાણું પરમાત્મા હું મટી જાય ને તું થઈ જાય. પછી શરીરનું અભિમાન ભવમંડળમાં ના આવે. મળદંગ વાદે ને મારે મન ભાવે, મળદંગ વાદે ને મારે મન ભાવે. હજી આ તો મીરાબાઈ ગુણ ગાવે રે માયા, તો મીરાબાઈ જસ ગાવે રે મા. અમરાપુર में मारू सासरू, गगन मंडल में मारू बेसणू. सदगुरु देवगी. આ વાતો તમે સાંભળો છો એ વાતોમાં તમે અધીરાઈ ન કરતા. આત્મા શ્રદ્ધા જાણ સુધી નહીં આવે ત્યાર સુધી વર્તી નહીં ઠરે. જો આત્મા દેવ જ્ઞાનનો સાગર ગુણોનો ભંડાર એ આત્મા દેવમાં એક ફેરો વર્તી લાગે તો આ 14 લોકનું રાજ મળે. પણ આત્મા પરમાવર્તી ન કરે એવો આત્મા દેવ ભગવાન આપણામાં બિરાજમાન છે. એને સચ્ચિદાનંદ કહેવાય છે. પણ એ ભગવાનનું ભાન નથી એટલે આપણા બાહ્ય વિષયોના આધીન થઈ ગયા છીએ. શરીરના મોહી, શરીરના ભાવવાળા, શરીરના રાગી થઈ ગયા છીએ. પણ સત્સંગના યોગમાં રહી અને મહાપુરુષોનું આ પ્રમાણ છે કે તું બધું કર, પૂર્વના પ્રારબ્ધના યોગ શું કર, પણ તું કોણ છે એ ખ્યાલ કર. તું ભક્તિ કરનારો, વ્યવહાર કરનારો, જગતમાં જીવનારો, આલમેલ કરનારો, તું આત્મા છે. તું દેહ નથી. પણ તારા આત્માને ભૂલી જશે તો ફરી ફરી તારા આત્માને નક્કી કર કે તું દેહ દેવા એ તો પંચભૂતનો દેહ છે, નાશવંત છે. એને દેવળ તરીકે ગણી સમાપું છે. પણ તું તો જ્ઞાતા દ્રષ્ટા આત્મા છે. તો સત્સંગના યોગમાં રહી અને પ્રાણી માત્રમાં આત્મા છે આ ભાવ રાખવામાં આવે તો આ જીતો વ્યક્તિ છે કે જીવ હિંસા આપણે બધું કરીએ પણ આ બધામાં આત્મા હોય ને એ આત્માથી વેર કરીએ, કપટ કરીએ, આપણા પેટની ખાતર બીજા જીવોનું લોહી ભેગું કરીએ. આવો આહાર જો આપણે ખાઈએ તો આપણો આત્મા પરમાત્મામાં ન જાય. માતાઓને હું ખરેખર કહીશું, ભગવાનની સાક્ષીથી કહીશું કે બેહના પાડી હોય અને પાડો હોય એમાં તમે અંતર રાખો અને પાડાને ન દવરાવો અને એ દૂધ અને ઘી કેળવેલું હોય અને મને ખવડાવો તો શું પરિણામ આવે? એના કરતા તો કોઈને ઈચ્છા હોય તો પાડાનું લોહી કાઢી લેજો પણ દવરાવજો તો ખરો. જુઓ, બાળકનું ભય એ મહાન પાપનું કારણ છે. બાળક જ્યાં સુધી તમારી બહેના પેટ
પાડાનું રૂપ ધારણ કરીને આવ્યો, પણ મેં તો આત્મા છે, પંચેન્દ્રિય જીવ છે, પંચેન્દ્રિય જીવ છે. એની માતાનું દૂધ દાવે છે. તમારા એની સેવા કરો, એમાં 2 ઓસોર તમારા 2 ઓસોર પાડોળ ના. જ્યાં સુધી પાડોળ સાર અને ખોણ ન ખાય ત્યાં સુધી એ પાડોળનો અડધો ભાગ દાબવાનો છે. નકા આપણે બધાને 2 જ દાબવાની હોય છે બાળકને, અને 2 શાર હોય છે, ગાયના શાર હોય છે, એ શું હોય છે કે 2 દોનારના અને 2 પાડોળના. જો આ રીતે તમે વેટ કરો તો એ આહાર પેદા થાય, એ શુદ્ધ આહાર કહેવાય. પણ જો પેલા આત્માને દુભી એને દાવણવાના મરી જાય રીબાઈને, અને એ ઘી દૂધ ભેગું કરો અને એ ખાવામાં આવે તો આપણું અંતર જોખું જાય, આવરણનું કારણ થાય. તમે ખેતી કરો, એ ખેતીમાં જો આ જીતાભાઈ કહેલું વાંચ્યું છું કે બીજા જીવોનું લોહી ભેગું કરો, એવી ખેતીનો પાક આવે અને એ આહાર ખાવામાં આવે અને પછી બુદ્ધિ શુદ્ધિમાં આવે, એવું કદી બને? હે, મલેશ આહાર કેને કહેવાય? જો એક તો દારૂ પીનાર હોય, એ આજાઈનો દેહ પડે 100 મહિને દારૂ પી દેવાને, તો એ આત્મા નરકે જાય. જેમ એકલો દારૂ છે, એકલી જીવોનું અર્ક કાઢેલું છે, એ પીયા એ આજા દારૂ પી દેવાને 100 મહિને દેહ પડે, એ આત્મા નરકે જાય. આ શાસ્ત્રોનું પ્રમાણ છે. મહાપુરુષો જે હું પૂછું કેવળ જ્ઞાનીતા, એ પુરુષનું આ બોધવસન છે. તારા માંસાહારી જીવ હોય એ વાઘની અને મનાળાની, આ મનાળા જે ઉંદરાક હોય છે એ પૂર્વજન્મ માંસાહારી જીવો થાય છે. આ વાઘ છે એ પૂર્વજન્મના ક્રમની સજા છે. જો 80 યોનિમાં જવું હોય અને ક્રોધ કરનાર જીવ નાગની યોનિમાં જાય. જો તમારા આ જીવનમાં જીવવું હોય તો આહાર વિહાર શુદ્ધ કરજો. ભક્તિ થોડી કરો તો વાંધો નથી, પણ તમે જોઈ જુઓ કે તમારા 2 દંડનું જીવવાનું છે. આ શરીર ઉપર તમે વહીવટ કરો છો એટલું છે, બાકી જતા રહેવાના છો. આ હવે મારા ધૂળની દેખા તમારા હાથીથી આવવાનો. માટે વર્તમાનમાં તમારામાં આત્મા છે ને આ બધામાં આત્મા છે ને આ તત્વ બધો પરમાત્માનો છે. તમે જે ઘેર અવતરાશો એ ઘરના મહેમાન છો, ધણી તો ભગવાન છે. નતા ને આયા છો, ઓશ મેકીનું ગાતામાં જતા રહો. માટે સ્વભાવ શુદ્ધ રાખી, બધામાં આત્માને સમજી આત્માનો ઉપયોગ રાખી ભક્તિ કરો. અને સ્વભાવ શુદ્ધ ન રહે તો ભક્તિ હેમાં રહે? ભક્તિ હાથમાં રહે? હે, ભક્તિ હેમાં રહે? ભક્તિ તમારા ભગવાનના માટે કોઈ જગ્યા રાખી છે? તમારા જીવનમાં તમારા આટલું બધું તમે જગતરૂપ થયા છો, પણ એક હોય મેં લે એટલી જગ્યા કાયમના માટે ભગવાન હારું રાખી છે? તમારા હૃદયથી માંડીને તે જેટલા તમારા વૈભવ હોય એમાં કાયમ ભગવાનને અર્પણ કરેલી ચીજ છે કે ભાઈ આ બધું ખરું, પણ ભગવાનના માટે આટલું તો કાયમ છે કે જે વખત ભગવાન આવે એ વખત ભગવાનના આસન હાલવાનું. ત્યારે મહાપુરુષે આ જગ્યા ખાલી રાખી છે. છે અહંકાર, હૃદય કમળ. હૃદય કમળમાં અજ્ઞાનને દૂર કરીને આત્માદેવ ભગવાન છે એને બિરાજમાન કર્યું છે. આત્મા ભાવ ના શું થાય? અભિમાન ઘડી જાય, હું મટી જાય, તું થઈ જાય. આ એક વાક્ય છે પ્રીતમનું કે ભગવાનને ખોરતો 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 જે આત્મા નિર્મળ થાય, અભિમાન વગરનો થાય, એને આ પ્રમાણ આવ્યું છે. ખોળવા જાતો માતુરે ખોવાય, બીજો નથી બોલાતો. 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 એવું સમજો તો માં સુખ થાય, બીજો નથી બોલાતો. એવું સમજો
મન તારા ઠેકાણા હરીને ઠેરાવા દે. મન તારા ઠેકાણા હરીને ઠેરાવા દે. આ ભક્તો જે થઈ ગયા, જે અજ્ઞાન દૂર કરીને આત્માદેવ ભગવાન રડાઓ પડતા હશે, આ હું થિયરી વેગળા કયા છે એ આત્માઓ આ થશે. જો ભગવાનને ખોળવા જો તમે થરો, પરભાવથી મુકાઈને અંતરાત્માની નિવૃત્તિ કરો, આત્મા વડા પરમાત્મા ગણાય. આત્માનો જો દર્શન, ભગવાનનો દર્શન કરવો હોય તો પોતાનું અભિમાન નીકળી જાય ને એ આત્માનું ભગવાનનો દર્શન થાય. જ્યાં સુધી અભિમાન હોય ત્યાં સુધી ભગવાનનો દર્શન ન થાય. શાસ્ત્રોમાં પ્રમાણ આવ્યું છે, ભગવાનને ખોળવા જતામાં હું મટી જાય ને તું થઈ જાય, ખોળવા જતામાં તું ખોવાઈ જાય તારે ભગવાન પ્રગટ્યું. જો હું રહે કાયમ તારે ભગવાનમાં ન જવાય. આ હું છે એ આત્માના અજ્ઞાનથી રસાયેલું. અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ, આ આત્માનું ભાન ભૂલી આ પ્રકૃતિનો ખેલ છે. તારા આત્માદેવ તો અજરામર છે. મન, ઇન્દ્રિય, કર્મ અને શરીરથી રહિત, સહજાનંદે શુદ્ધ સ્વરૂપે અવિનાશી હું આત્મા સ્વરૂપ, દેહ વિનાશી હું અવિનાશી આનંદ ઘન હું આત્મા. સ ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન, કોષ ઇન્દ્રિયના વિષયનું સ આત્માનું ભાન, આવો સર્વોપરી આત્મા છે. આ બધામાં જ્ઞાતા દ્રષ્ટા આત્મા છે. એ આત્માનું ભાન ન હોય અને આપણા એક જીવ વસી વેર, એકથી રાગ, એકથી કસાય, એકથી મમતા, આ સમજણ વગરનું વર્તન કરીએ એનો જ આ સંસાર છે. ભક્તિ કરનાર આત્મા શુદ્ધ ભાવ રાખે, મારામાં આત્મા અને આ બધામાં આત્મા, અને આ બધા તત્વો પરમાત્મા નથી. જગત પિતા જ પરમાત્મા છે. એ ના આ બધા જીવ છે, નતાના આયા છે ને જતા રહેવાના છે. જેમ શેડું આપણે ઘેર વહીવટ કરે છે, એમ જો વહીવટ કરે અભિમાન વગર, ધણીપણા વગર, તો એ આત્મા પરમાત્મામાં જતું રહે. માલદેવ રાજા હતા, એ માલદેવ રાજાનું બોધા તાર રૂપોદય આ પ્રમાણ આલ્યું છે કે રાવણા માલા હોઈ જાઓ સંતા સીધા માર્ગ સાલો જી, વસલો માર્ગ ગુરુવા દેવનો રે તમે સમરો આપરા અલક દડીને જી. હું રાજા અને તું મારી રાણી, એવો આપાપણો સોળાવળ માલા હોઈ જાઓ સંત સીધા માર્ગ ચાલો. વસલો માર્ગ એટલે રાગ અને દ્વેષ વગરનો. વસલો માર્ગ શું? આત્મામાં રહું, એને રાગ ન હોય ને દ્વેષ ન હોય, કોઈ પ્રત્યે રાગ ન હોય અને કોઈ પ્રત્યે દ્વેષ ન હોય, એ આત્મામાં રહીએ છીએ. રાગ દ્વેષ બે થી રહિત એ આત્મા પરમાત્મામાં જવાનું માર્ગ. જો તમારા મોટા માર્ગે જવું હોય તો ધણી ભગવાનને ધારો અને આ બધું ભગવાનનું છે. તમે નહીં માનો. જો અત્યારે અમે સરસોલીમાં છીએ, પણ અમે જીએ તારે સરસોલી મારી નથી કે અત્યારે નથી. આ સરસોલી ગામ આ મારું અત્યારે નથી, પેલા નતું, કાલે નતું, અત્યારે છીએ તો નથી ને કાલે જીએ તો નથી. તારે તમે જે જગ્યા પર જન્મ્યા છો એ તમે અમે મહેમાન આવ્યા છો. સંસાર રૂપી કુટુંબના ઘેર પૂર્વ ઉપાર્જિત કરેલું કર્મ સુકમ આવ્યા છો. બાકી સૃષ્ટિના મહેમાન થો. આલો મેલો લો દો ખોવ ખલાવો, પણ બધામાં મોહ અને રાગ નથી કરો, પ્રેમ દ્રષ્ટિ રાખો. ગોપીઓ હતી એને પ્રેમ ભૂમિ હતી. પ્રેમ શું? અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીરનું ભાન વિહી જાય ને મારામાં આત્મા ને તમારામાં આત્મા જણાય, એ પ્રેમ ભૂમિ કહેવાય. એ પ્રેમની કદી તૂટ ન થાય, એમાં રાગ કશાય ન થાય. મારામાં આત્મા અને તમારામાં આત્મા ને આપણું સ્વરૂપ પરમાત્મા, બધાનો અધિષ્ઠાન ભગવાન, એમાંની ઉત્પન્ન થશે. આપણે એમાં ટકી રહેલા છીએ ને જતા રહીએ તો હવના કર્મ પ્રમાણે જતા રહેવાના. જો આત્માનું ભાન થાય તો આત્મા સ્વરૂપ ભગવાનમાં વિલીન થાય. સદગુરુ દેવ કી જય. પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખદાતા, જેણે
સદગુરુ દેવ કી જય. ભગવાનના માટે મીરાબાઈ જે લોકલાજ પરભાવથી ઓકરી નાખીને જુઓ ને આત્મા સ્વરૂપ ભગવાન અદ્ભુત જ્યોતિ પરમાત્મા છે, એમાં જવા માટે સેવી સળંગ મારી છે. નકર મીરાબાઈને રોણાના રાજમાં બોધ કરવા કોણ આવત? જ્ઞાન સ્વાથી થોત. જો દબી જોત તો મોક્ષમાં ન જોત, અમરલોકમાં જો આ રાજપદવીની ઈચ્છી હોત તો અમરાપુરમાં ન જોત. પણ આ રાજપદવીનો જે સુખ હતો એ વોકરી નાખ્યો છે. મીરાના મન એક તેણા વચ્ચે કા તો પરુનો દેહ નાશવંત અને મારો અજરામર દેવ ભગવાન પરમાત્મા સ્વરૂપ અખંડાકાર જન્મ મરણથી રહિત ત્રણ લોકનું નાથ ભગવાન સરાસર શ્યામ. અરે મારા શ્યામ આગળ આ બધું ખુશ લાગ્યું છે. તારે મીરાનું આત્માનું બળવીર્ય ખીલ્યું છે. જો આ મીરા એક વાક્ય કે છે, નંદલ વાક્ય કે છે, બીજો આત્મા હોય તો દબી જાય. પણ મીરાનું શૌર્યમાંથી જાગે છે. પેલી નંદલ કે છે કે તી બધું બોલ્યું, તારે મીરો કે છે મી તારી વાત પેણીની જોયે ધન્યવાદ છે. પેણી અને મીરાબાઈઓની હારીમાં જો એ વખતની વાત છે. તારા આત્મામાં બળ શેટલું છે. તારા આપણે બધા નિર્માલ થઈ જાય છે. જો મીરાએ તો બધું ઓળંગી પડ્યું, સળંગ મારી છે. આપડા કૂદી અને કોઈ આકાશમાં જતો રહ્યું, સદેહ મને જતો રહ્યું, મીરાએ તો સળંગ મારી છે. તારા આપણને તો પુરુષ એ દશા ના મળ્યા. ભોગમાં યોગ શીખાવે સોઈ સદગુરુ મન ભાવે. જો સતો પડી રહેવા દે પ્રેમના માર્ગ બંકારી, અર્પણ જો કાતો પ્રેમના માર્ગ બંકાર. કે તું મહિલા દેવને જગાડી દે. તું આત્મા છું, તું પરમાત્માનું છું. તું રંબા આવ્યો તો ભૂલો પડ્યો છું, તું ભ્રાંતિમાં પડી ગયો છું. નકા આ લોકમાં તારો દેવ છે જરહરજોતી આત્મા, એનું આ કોણ છે? કોઈ નથી ત્રણ કાળમાં. તું આત્મા છે, તું પરમાત્માનો છે. પણ તું તારા સ્વરૂપને તને ભૂલી ગયો છે. એના પર મેલ વળ્યો છે, એના પર ગુંબડું આ શરીર થયું છે, મેલ વળ્યો છે, લૂથું છે અજ્ઞાનનું. અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર એ આત્માના અજ્ઞાનથી બન્યું છે. તો અજ્ઞાનથી બનેલું છે, એના પર આપણે મોહિત થયા છીએ. તારે મીરાએ આ ગોઠ ફોડી નાખી. અજ્ઞાનથી બનેલું છે એ બધું ઓળંગી પડ્યું. તારે જો મીરા ભગવાનમાં રમે છે. મીરાના અને ભગવાનના કેટલું મીરાના અને ભગવાનના મીરા ભગવાન સ્વરૂપ છે. મીરાનું શરીર આપણે બાળીએ છીએ, પણ શરીરમાં તો અહંકાર નથી ને આત્મા ભગવાનમાં મળી ગયો છે. અમરલોકમાં રમે છે મીરો. તમે અમે બધા છીએ, આપણને એમ લાગે કે મીરાબાઈ દુઃખી છે. દુઃખી હોય તો આ તાકાત હોય. જો ગંગા સતીનો ભજન ગાયા છીએ, એમાં કે છે સુખ દુઃખની ન આવે એડસી, નિજારી તન મન ધન પર ગુણ અર્પ્યો, નિજારી નન નાર. તાર જો આ તન મન ધન પર ગુણ અર્પેલો, જો આત્મા કાર પરમાત્મા છે. તારા આપણા માથા હાથ ધરનાર પુરુષ હતા. એ જગતનો શરીરની રચના જેમ છે તમને તેમ રવા દે. યુક્તિમાં મુક્તિ કપડને સતાયું જ નથી. એ જો હોય તો રવા દે. તું એનાથી અળગો થઈ જા, તું અલગ તલગ થઈ જા. સોના સમજીને અલગ થયા બાળક બુદ્ધિના લપટોણા. જગત હેનાથી છે? અજ્ઞાનની ગફલતથી. નકે મહિલો દેવ છે જરહરજોતી આત્મા. તારા આત્માથી જાણ્યું પછી આ તો મૂર્યું. આ તો અજ્ઞાનનો બનેલું નાશવંત છે. શાશ્વત દેવ જાણ્યો તો તારા અંતરમાં આત્મા છે. એ દેવને જોતો આખા વિશ્વ પિંડ બ્રહ્માંડમાં ખોજતો વરણ દુજા કોઈ. એ પિંડ બ્રહ્માંડમાં ખોજતો વરણ દુજા કોઈ. उलट समाया आप में, उलट समाया आप में, तो परगट श्याम हजूर भयो या बनारो रे, भयो या बनारो रे।
સદગુરુનો પ્રતાપ નોમ નિરંતર લેત હે ઓરા કશું ન સોહાય નોમ નિરંતર હે ઓરા કશું ન સોહાય મનસા કરમણા સૂટો આને ઉપાય ભયો નારો રે મારે સદગુરુનો પ્રતાપ જો સત્પુરુષના બોધ પરમાણ શહેર જેણે જીવન કર્યું એ પરભાવથી મુકાઈ અને મહિલા દેવહામી સુરતા કરી આ ઉલટ સમાયા આપમે પ્રગટ શ્યામ હજુર પછી ભગવદરા બધે તમે જો અંતરમાં દેવ છે એ દેવમાં સુરતા કરી તો બસ આ દેહના ને દુનિયાના તમારા કોઈ લાગો એ જીવન મુક્ત કહેવાય આદિ અનાદિ સ્વરૂપમાં આપણા બાપજી હતા એ એના સ્વરૂપમાં હતા ખરખડિયા નારિયેળ જેવા હતા અનાસક્ત યોગી હતા જે અર્જુનને બોધ કર્યો છે એ પેલા બોધ કર્યો છે કૃષ્ણ ભગવાન પછી યોગ અને લાયક થયો પછી જે વિશ્વના દર્શન પછી ભક્તિ યોગ બોધ્યો છે વિશ્વના દર્શન થયો એ અંતરાત્મામાં અહમ લય પામી ગયું હું નથી તમે છો સર્વભૂત હૃદયમાં બધા કરતા હરતા તમે છો અહંકાર મટી ગયો આત્માના ઉપયોગ ઉપર રહી અને પછી જીવન જીવ્યા એ રણ સંગ્રામ કહેવાય મનુષ્ય અવતારમાં જિંદગી એ રણ સંગ્રામ છે નાશવંત થી મુકાઈ જાય અને શાશ્વત દેવ માં સ્થિર થાય નાશવંત આ દેહ છે અને દેહની રચના છે એ બધો પરધર્મ છે ને શાશ્વત તારું સ્વરૂપ છે સચ્ચિદાનંદ આત્મા છે નિરાહારી છે અખંડ દેવ છે સહજાનંદે શુદ્ધ સ્વરૂપે અવિનાશી હું આત્મા છું એવો જે આત્મા છે એ આત્મા જાગૃતિમાં આવ્યા પછી આત્માના ધ્રમધ્વાન ઉપર રહી અને પૂર્વક્રમ કપાય એ જીવન મુક્ત કહેવાય આ જગતમાં આપણે ન ઓળખી શકવાનું કારણ ઘણું તો ઉઠાય છે કે મહાપુરુષો તો બધા જો એનો ભજન તો બધો કબીરનો પ્રીતમનું અખાનું સુંદરદાસનું નિરોતનું સ્વામી રામકૃષ્ણ પરમહંસનું સ્વામી રામતીર્થનું આપણે બાવજીનું કૃપાળુદેવનું જે આગળના પુરુષ થઈ ગયા ધ્રુવ પ્રહલાદ સુધનવા ઋષભદેવ રોમદેવ વિરમદેવ જેસર તોરલ જે નિમિ રાજા મૃગાપુત્ર ગચ્છુ કુમાર ધનાભદ્ર શાલીભદ્ર જે બુદ્ધ ભગવાન જે પોષદનનો રાહુલ મેરી અને જે ત્યાગ લીધો હતો એ રાહુલ યશોદરા રોણી અને કુંવરનું નામ રાહુલ જો આત્માના જ્ઞાનવાળા પુરુષ તાણ મદાલસા માતાના હાથ બાળકો હતા એ બાળકોના આત્માનું જ્ઞાન ફરી બીજી માતાને પેટ અવતાર ન લેવો આવી મદાલસા માતાની ખોફ હતી કે મારી કુંખ જન્મેલો બાળક ફરી બીજી માતાને પેટ અવતાર ન લે આવી મદાલસા માતાની ખોફ હતી ગોપીચંદનની માતાને વૈરાગ થઈ ગયો છે મોહ હાથીને ગોપીચંદનને બાળ્યો તાણે માતાને વૈરાગ થયો છે કરે રે મારી કુંખ જન્મેલો મારો એકનું એક બાળક આ વૈભવના મોશોખમાં ફરી બીજી માં કરવી પડે એ જોઈ અને ગોપીચંદનની માતાનો મેનલદેવને વૈરાગ થયો છે એ વૈરાગ થયેલો જોઈ એ તો સોળો ગોણામાં ગોશે કે મેળી ઉપર શરીર માતાને વૈરાગ થયો છે તો હુળ પડ્યું એ વખત અંગામોળીનું ઉખડું જોવે છે ગોપીચંદન પછી પૂછે છે કે માતા તમારે રોવાનું શું કારણ છે માતા કે કોઈ નથી દીકરા ના કે તમે મને કહો જો કોઈને ઓશ કરી હોય તો હું ઓખ કાઢી લાવું હાથ કર્યો હોય તો પરુષો કાપી લાવું બાકી તમે રોવાનું શું કારણ છે પછી માતાએ કહ્યું છે કે બેટા મને રુદન એક જ આવ્યું છે તારા પર વૈરાગ થયો છે કે તું આ મોજ શોખ અને ભોગના વિલાસમાં ફરી ને તારે સ્વરાશી જવું પડે બીજી માં કરવી પડે તું મારી કુંખ જન્મેલો આટલા પૂરું પર છેલ્લા અવતાર પર આવ્યું તો કે એ માતાને હું કરું ના કોઈ પછી કહેજો તો કે આજથી તું તારા આત્મા ને પરમાત્મા મિલાઈ દે આ ધર્મના રાજ
એ વખત ગોપીચંદ ના તરસ આવે જો કે માતા હું ફરી બીજી માતા નહીં કરું નાતે ગોપીચંદ વસન આવ્યું ત્યારે જો આ ભરતખંડ ની ભૂમિના આ ભરત રાજા ઋષભદેવ આ કપિલ દેવ દેવહૂતિ માતા આ ભરત રાજા રાહુગઢ રાજા ને બોધ્યો શકે ભરત રાજા અરે જડ ભરત જુવાના પરમાણ શાસ્ત્રો નો ત્યારે શબરીબાઈ તો એ ધન મિલકત ઉપર બેઠો હતો કર્મબાઈ અને મીરાબાઈ એ સિદ્ધિ તો ઓકલી નાખી છે તાણીઓના પા હેની મસ્તી છે કે આત્મા દેવ ભગવાન પ્રકૃતિ અમર જ્યોતિ જન્મ મરણ જો સદન આદિ અનાદિ ભગવાન સર્જની વાળું ત્રણે લોકનું નાથ સૃષ્ટિનું સર્જન હાર જેમાં હું મટી ગયું તું બધું તું તારું થઈ ગયું છે તો આપણે એટલી હદ ઉપર ન જઈએ પણ અત્યારે તમે વહ્યા છો તો તમારા પાસે કોઈ નથી તમે જો વર્તી વાળી અને આત્માના મેળે મેળવો તો તમે આ રોગ ધોઈ અને શુદ્ધ આત્માથી પરમાત્મામાં જાઓ અને જો એક કામ નહીં કરો તો આ ભવચક્રમાં તો અનાદિકાળથી ફરીએ છીએ ફરવાના અહંકાર મન ઇન્દ્રિય કર્મ અને શરીરના વિલાસમાં પડેલા જીવ મોક્ષના માર્ગમાં તો કોણ જોય અમે જોવા તમે બેઠા છો એ જગ્યા પર હશે તારા માતાના જન્મેલા છે કે આ ભલામણા પડ્યા છે આ શું છે આ મુરારજી તારીઓના ઘર કુટુંબ માતા પિતા નતો દેશકાળ વસ્તુ નથી તારે જો ભગવાન માટે શું કર્યું છે કે બધું ઓકરી નાખ્યું છે એ જેને બદલીને કુટુંબમાં બીજું બધું છે કે જેમાં ઘર ગોમ હોવા પ્રયત્ન ઓળવા પેલું પાથરવા ધરતી તારે કેના ખોળે છે કે ભગવાન ને ખોળે અમે અત્યારે એના શું કરવાનું કે ભગવાન એ અના અને એ ભગવાન ના તિય દેહ નહીં તિય દેહ નહીં તિય દેહ નહીં તિય દેહ નહીં તિય